ઈચ્છાધારી નાગ કે એલિયન્સ? મિત્રો, આ વિડીયોમાં દેખાતું ચિત્ર સામાન્ય લાગતું હશે, પરંતુ આને 12મી સદીના એક મંદિરમાં રાખવામાં આવ્યું હતું. વિચિત્ર વાત તો એ છે કે આ મૂર્તિમાં જે દેવી દેખાય છે તેનું અર્ધ મનુષ્યનું શરીર અને અર્ધું નાગનું છે. પરંતુ આપણે ભારતીયને આ અજીબ નહીં લાગે, કારણ કે ભારતમાં આવી મૂર્તિઓ ઘણી જગ્યાએ જોવા મળે છે. હવે પ્રશ્ન એ છે કે શું પ્રાચીન ભારતમાં આપણી સાથે આવા લોકો રહેતા હતા જેનું અડધું શરીર મનુષ્યનું અને અડધું નાગનું શરીર હતું? કારણ કે આપણા પૂર્વજો જે જોતા એની મૂર્તિ બનાવી લેતા હતા. સાથે કહેવામાં આવે છે કે વેદો અને પુરાણોનું જ્ઞાન પણ આપણે આ નાગ દેવતાઓએ જ આપ્યું હતું. મિત્રો, 12મી સદીના વિજય નારાયણ મંદિરમાં હજારો વર્ષ જૂની એક દેવીની મૂર્તિ છે. આ મૂર્તિનું અડધું શરીર મનુષ્યનું છે અને અડધું કોઈક નાગ જેવું. પરંતુ આની સાથે ભારતમાં આવી ઘણી બધી મૂર્તિઓ હાજર છે. જેમ કે તમે મહાઋષિ પતંજલિનું નામ તો સાંભળ્યું જ હશે, જેણે યોગસૂત્રની રચના કરી હતી, જેને આજના લોકો યોગના નામે પણ જાણે છે. પરંતુ જ્યારે તમે આ પતંજલિની મૂર્તિ અથવા ચિત્ર જુઓ છો ત્યારે તમને આ વિચિત્ર લાગશે, કારણ કે આની એક નહીં ઘણી બધી એવી મૂર્તિ છે જેમાં આની ઉપરનો ભાગ મનુષ્ય અને નીચેનો ભાગ સાપ જેવો જોવા મળે છે. આ એક નહીં પરંતુ મહાભારત અને રામાયણમાં પણ આવા લોકોનો ઉલ્લેખ મળે છે, જેમાં નાગલોક અને નાગદેવનું સારી રીતે ઉલ્લેખ વિસ્તારથી જોવા મળે છે, જેથી સાબિત થાય છે કે આપણા પૂર્વજોએ જરૂર આ લોકોને જોયા હશે. અર્ધ મનુષ્ય અને અર્ધ નાગ જેવા લોકોને નાગાસ કહેવામાં આવતા હતા. સાથે છત્તીસગઢના ટપકારા ગામના જંગલમાં એક એવું મંદિર છે જેને શિવનું પ્રાચીન મંદિર માનવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ આ મંદિરને આજના જમાનાનું નાગલોક પણ કહેવામાં આવે છે, કારણ કે આ મંદિરની નજીક એવી એક ગુફા છે જેનો રસ્તો હાલમાં બંધ છે. પરંતુ ત્યાં રહેનાર લોકોનું એવું કહેવું છે કે આ રસ્તો પાતાળ લોક સુધી જાય છે. આ ગુફા ત્યાં પૂરી થાય છે જ્યાં ધરતીની અંદર નાગાસ રહે છે. સાથે એટલું જ નહીં પરંતુ આ મંદિર અને આની નજીક 40 અલગ અલગ પ્રકારના સાપ જોવા મળે છે, જ્યાં પગપાળા ચાલવું એટલે મોતને આમંત્રણ આપવા જેવું છે. એટલા માટે જ આ જગ્યાને ગામના લોકો નાગલોકના નામે પણ ઓળખે છે. પરંતુ અહીંના લોકો સાપોની પૂજા પણ કરે છે. આમ તો આખા ભારતમાં સાપોની પૂજા થાય છે. એટલું જ નહીં પરંતુ ઘણી પ્રાચીન સભ્યતાઓમાં પણ સાપને ભગવાનનું સ્થાન મળ્યું છે. એટલા માટે નાગદેવને દરેક દેશમાં અલગ અલગ નામે પૂજા કરવામાં આવે છે. આમ તો આપણા વેદોમાં સાપ વિશે તમને સંપૂર્ણ માહિતી મળી જશે. વેદો મુજબ ધરતીની અંદર 7 તળ જોવા મળે છે, જેમાં અતળ, વિતળ, સુતળ, રસાતળ, તળાતળ, મહાતળ અને પાતાળ સામેલ છે. સાથે વેદો મુજબ રસાતળમાં નાગ રહે છે, જે અર્ધ મનુષ્ય અને અર્ધ નાગ જેવા હોય છે. આ બધા નાગની માથે મણી હોય છે. સાથે આને બ્રહ્માંડ, ગણિત, વિજ્ઞાન અને મેડિકલ જેવું દરેક જ્ઞાન હોય છે. આ કારણે જ આમને દેવતા માનવામાં આવે છે. એટલા માટે લોકો દ્વારા આની પૂજા પણ થાય છે. મિત્રો, આવું ફક્ત હિન્દુ ધર્મમાં જ નહીં પરંતુ ઇજિપ્ત કાળમાં પણ નાગ દેવતાનો ઉલ્લેખ મળ્યો છે. અને મિત્રો, આ છે ઇજિપ્તના મેહબુકાઉ, જે એશિયન ઇજિપ્તની પુસ્તકોમાં નાગના ભગવાન માનવામાં આવ્યા છે. મિત્રો, પ્રાચીન કાળમાં જ નહીં પરંતુ હાલના સમયમાં પણ મેડિકલ સાયન્સમાં સાપનું યોગદાન છે. એટલે જ તો મેડિકલ સાયન્સના સિમ્બોલમાં સાપ જોવા મળે છે. ખરેખર મેડિકલ સાયન્સના લોગોમાં જે સાપ બનેલો છે એને એશિયન ગ્રીક ગોડ ઓફ મેડિસિન એક્સલેપિસમાંથી લેવામાં આવ્યો છે. એક્સલેપિસને મેડિકલ સાયન્સના દેવતા માનવામાં આવે છે. સાથે આમની મૂર્તિમાં પણ તેની લાકડી ઉપર હંમેશા એક સાપ લપટાયેલો હોય છે. એવું માનવામાં આવે છે કે સાપોમાં રોગોના સારવારના ગુણ હોય છે. એટલા માટે સાપ જીવનનું પ્રતીક છે. એટલા માટે જ આને મેડિકલ સાયન્સના લોગોમાં જોડવામાં આવ્યા છે. અને વેદોમાં કહેવામાં આવ્યું છે કે ધરતી ઉપર મનુષ્યથી પહેલાં નાગા જ રાજ કરતા હતા. સાથે તેમની જીવનશૈલી આજના સમય કરતાં ખૂબ વધારે હતી. ઘણા વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે નાગાસ બીજા ગ્રહથી આવ્યા હતા, જે ખૂબ એડવાન્સ એલિયન હતા. એટલા માટે જ કહેવામાં આવે છે કે આપણી ધરતીમાં ફક્ત મનુષ્ય જ નથી જે વિકસિત છે, પરંતુ મનુષ્ય પહેલાં પણ આ ધરતી ઉપર એવા જીવો હતા જે ખૂબ વિકસિત અને તાકતવર હતા.
અમુક દેશોના લોકો એવું માને છે કે નાગાસ અથવા ઈચ્છાધારી નાગ આજે પણ મનુષ્યનું રૂપ લઈ આપણી વચ્ચે રહે છે, સાથે એ જ દુનિયાને કંટ્રોલ કરે છે, જેની જાણ મનુષ્યને નથી થતી. પરંતુ મિત્રો, આપણા ભારતમાં આવા નાગ દેવતાની મૂર્તિઓ સામાન્ય વાત છે, પરંતુ આપણે પણ શોધ કરવી જોઈએ કે આપણા પૂર્વજો દ્વારા બનાવેલી આ મૂર્તિઓ પાછળનું સત્ય શું છે. કારણ કે આપણે બધા જ જાણીએ છીએ કે પૂર્વજો દ્વારા બનાવેલી દરેક વસ્તુ પાછળ કોઈક ને કોઈક કહાની જરૂર હોય છે, જેને આપણે ભારતીય સમજી નથી શકતા, અને આને એક વાર્તા સમજી આપણે બધા જ ભૂલી જઈએ છીએ. પરંતુ મિત્રો, બીજા દેશોના લોકો આની શોધ કરી આની પાછળનું સત્ય જાણે છે, જેની ઉપર બધા લોકો વિશ્વાસ જતાવે છે. પરંતુ આ બધી જ શોધ આપણા વેદો અને ગ્રંથોમાં પહેલાંથી જ પુષ્ટિ જોવા મળે છે, જેની ઉપર આપણે વિશ્વાસ નથી કરતા. તો શું મિત્રો, તમે માનો છો કે નાગાજ હોય છે જેમનું શરીર અર્ધ મનુષ્ય અને અર્ધ નાગ જેવું હોય છે? શું તમે પણ ક્યારેય વડીલો પાસેથી આવા જીવોની વાર્તા સાંભળી છે? મને કમેન્ટ કરી જરૂર કહેજો. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. કૃપા કરીને લાઈક કરજો. સાથે આવા જ રોચક અને જ્ઞાનથી ભરપૂર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.